જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પીએમ કિસાન યોજનાના સૌથી વધુ રાહ જોવાતા 21મા હપ્તા વિશે। દેશભરમાં કરોડો ખેડૂતો આ કિસ્સાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ હપ્તો ખેતીના ખર્ચમાં મોટા કામ આવે એમ છે। આજની વિગતો બિલકુલ સત્તાવાર વેબસાઇટ પર મળતી માહિતીના આધારે છે, કોઈ પણ અફવા કે અતિશયોક્તિ કે ખોટી વાત નથી। સૌપ્રથમ સમજીએ કે પીએમ કિસાન યોજના શું છે। તો મિત્રો, આ યોજના હેઠળ દેશના પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000ની સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે। દરેક 4 મહિનાના અંતે 2,000ની કિસ્ત સીધી ડીબીટી મારફતે ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે। છેલ્લે 20મો હપ્તો ઓગસ્ટમાં જારી થઈ ગયો હતો। હવે મોટો પ્રશ્ન એ છે કે 21મો હપ્તો ક્યારે આવશે। તો મિત્રો, હાલની સત્તાવાર માહિતી પ્રમાણે સરકાર દ્વારા જરૂરી તમામ પ્રક્રિયાઓ જેવી કે કેવાયસી, આધાર, બેંક સીડિંગ, જમીન રેકોર્ડ ચકાસણી રાજ્ય સ્તરે ચાલુ છે। તો મિત્રો, પીએમ કિસાન પોર્ટલ પર સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોઈપણ ખેડૂતોને હપ્તો ત્યારે જ આપવામાં આવશે જ્યારે તેમનું કેવાયસી પૂર્ણ હશે અને બેંક સાથે આધાર નંબર જોડાયેલો હશે। ઘણા ખેડૂતોની કિસ્ત માત્ર એટલા માટે અટકી છે કે તેમની કેવાયસી સમયસર થઈ નથી। આ કારણે સરકાર સતત ખેડૂત મિત્રો પાસેથી વિનંતી કરી રહી છે કે પોતાની વિગતો એકવાર ચકાસી લો। ખાસ કરીને ખેડૂતોનું ધ્યાન આ વાત તરફ દોરવું જરૂરી છે કે પરિવારમાં ફક્ત એક જ સભ્ય પાત્ર છે। પતિ, પત્ની અથવા પુખ્ત સંતાનો દ્વારા અલગ અલગ અરજી કરવામાં આવી હોય તો એ આપમેળે રિજેક્ટ થઈ શકે છે। છેલ્લા કેટલાક મહિનાઓમાં આ કારણોસર લાખો નામ લિસ્ટમાંથી દૂર કરવામાં આવે છે, પરંતુ સરકારે પણ સ્પષ્ટ કહ્યું છે કે જે ખેડૂતો સાચા અને પાત્ર છે તેમનું નામ ફરીથી લાભાર્થી યાદીમાં જોડી શકાશે। તેના માટે સ્થાનિક અધિકારીઓ ફિઝિકલ ચકાસણી પણ કરે છે। હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની, 21મા હપ્તાની તારીખ। તો મિત્રો, આ હપ્તો સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બર વચ્ચે જારી થાય છે। 20મો હપ્તો ઓગસ્ટમાં મળ્યો હોવાથી આ 4 મહિનાનું ચક્ર ડિસેમ્બરમાં પૂર્ણ થાય છે। હાલના સરકાર વિવિધ રાજ્યોમાં ખેતી, જમીન દસ્તાવેજ અને ચકાસણી પૂર્ણ કરી રહી છે, તેથી સત્તાવાર તારીખ હજી જાહેર કરવામાં આવી નથી, પરંતુ 21મો હપ્તો ડિસેમ્બર મહિનામાં જારી થવાની સૌથી વધુ શક્યતા છે। સરકાર આ વખતે ખાસ ધ્યાન રાખી રહી છે કે ફક્ત પાત્ર ખેડૂત સુધી જ લાભ પહોંચે। ડુપ્લિકેટ બેનિફિશિયરી, ખોટી જમીન એન્ટ્રી અથવા અધૂરી કેવાયસી ધરાવતા ખેડૂતોના નામ આપમેળે લિસ્ટમાંથી દૂર થાય છે। આથી મિત્રો, તમારા માટે સૌથી મોટી જવાબદારી છે કે તમે એકવાર તમારું બેનિફિશિયરી સ્ટેટસ, બેંક સીડિંગ સ્ટેટસ અને કેવાયસી સ્ટેટસ ચોક્કસ ચકાસી લો। તે માટે તમે સિમ્પલ રીતે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.government.in પર જઈને તમારો મોબાઈલ નંબર, આધાર નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને તમારી સ્થિતિ જોઈ શકો છો। મિત્રો, હવે એક મહત્વની બાબત, જો કોઈ ખેડૂતોને જમીન રેકોર્ડમાં ભૂલ હોય અથવા 7/12નો એન્ટ્રી મિસમેચ હોય તો તેને સુધારવાનું જરૂરી છે। ઘણી વખત કેવાયસી પૂરું હોવા છતાં હપ્તો અટકવાનો આ મુખ્ય કારણ હોય છે। રાજ્ય સરકારે આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરે એ માટે અધિકારીઓને સૂચના આપી રહી છે। આ આખી યોજનાનો હેતુ ખેડૂતોને સમયસર સહાય પહોંચાડવાનો છે। સરકાર ખેડૂતોની આવક વધે અને ખેતી મજબૂત બને તે ઈચ્છે છે। છેલ્લા ઘણા વર્ષોથી પીએમ કિસાન યોજના ખેડૂતો માટે બહુ મોટો આધાર બની છે। આ કારણે દેશના નાના મધ્યમ ખેડૂતો માટે આ હપ્તો બહુ મહત્વનો છે। અંતે સૌથી મહત્વની સલાહ, કોઈ પણ યુટ્યુબ, વોટ્સઅપ અથવા સોશિયલ મીડિયા ફરતી અફવા પર વિશ્વાસ ન કરો। માત્ર પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અથવા કૃષિ વિભાગની માહિતી જ સાચી છે। તમારી કેવાયસી, બેંક સીડિંગ અને બેનિફિશિયરી સ્ટેટસ એકવાર ચકાસી લેતા હપ્તો મળવામાં કંઈ મુશ્કેલી નહીં મળે। મિત્રો, 21મો હપ્તો આવતા થોડો જ સમય જારી થવાનો છે। તમે તમારી બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરો અને સાચી માહિતી માટે સત્તાવાર માધ્યમો પર નજર રાખો। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો।